નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે એચ સોનાવાલા હાઈસ્કૂલ અમદાવાદ વતી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 12 મનોવિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 3 બુદ્ધિ વિશે આજે આપણે ચર્ચા કરવાના છે. જો બુદ્ધિની વાત કરીએ તો સૃષ્ટિમાં જીવ સૃષ્ટિની અંદર માણસ એક જ એવું પ્રાણી છે કે જે બુદ્ધિશાળી પ્રાણી છે એવું આપણે કહી શકીએ. અન્ય સજીવોની તુલનામાં વાત કરીએ તો એની પાસે વિશિષ્ટ શારીરિક માનસિક ક્ષમતાઓ રહેલી છે. વિશિષ્ટ શારીરિક માનસિક ક્ષમતાઓ એટલા માટે કે કારણ કે તેના પાસે બુદ્ધિ છે, કે એક ક્ષમતા એવી છે કે જેનાથી માણસ એ બીજા પ્રાણીઓ કરતા કંઈક જુદો તરી આવે છે. હવે ઉત્ક્રાંતિની જે શ્રેણી છે એમાં ઉચ્ચતમ જે સ્થાન ધરાવતા મનુષ્યના મગજની રચના અન્ય પ્રાણીઓની તુલનામાં કંઈ વધુ વિકસિત છે. એટલે એવું કહી શકીએ આપણે કે બીજા પ્રાણીઓના મગજ કરતા માણસનું મગજ વિકાસની દ્રષ્ટિએ કંઈક જુદું છે. પરિણામે માણસ શું શું કરી શકે છે? પરિણામે માણસ તર્ક કરી શકે છે, વિચારણા કરી શકે છે, કલ્પના કરી શકે છે, સ્મરણ કરી શકે છે અને સર્જનાત્મકતા જેવી માનસિક ક્રિયાઓ કરી શકે છે. અને આ માનસિક ક્ષમતાઓ બુદ્ધિ પણ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. સામાન્ય રીતે આપણે બુદ્ધિને અક્કલ, ડાપણ, ચાતુર્ય, મતિ, વિવેક, શાન, સમજણ વગેરે શબ્દોનો પર્યાય તરીકે ઓળખતા હોઈએ છીએ. એટલે રોજિંદા વ્યવહારમાં આપણે વાતચીતમાં આવા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે બુદ્ધિ એક જટિલ માનસિક પ્રક્રિયા છે. આમાં બુદ્ધિ એક એવી પ્રક્રિયા છે કે જે જટિલ પ્રકારની માનસિક પ્રક્રિયા છે. એટલે વ્યવહારિક રીતે વર્તન કરવાની જે સમજ છે એ સમજ આપણને આપે છે. આપણે દૈનિક ક્રિયાઓ જે કરીએ છીએ કે આપણે સવારે ઉઠીએ ત્યારથી બ્રશ કરવું, શરીરને સાફ કરવું, કપડાં યોગ્ય રીતે પહેરવા વગેરે જે ક્રિયાઓ છે એ ક્રિયાઓને સમજ આપણે દિવસ, તારીખ, વાર, તહેવાર, સામાજિક સંબંધ મુજબ વ્યવહાર કરવાની, રમતગમત અને સ્પર્ધા, અભિવ્યક્તિ, જીવનમાં આવતી સાદી કે જટિલ સમસ્યાઓને ઉકેલવા માટે આપણે બુદ્ધિનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એટલે દિવસ દરમિયાન જ્યારથી આપણે ઉઠીએ છીએ ત્યારથી આપણે બુદ્ધિનો ઉપયોગ કરીએ છીએ. આપણને ખબર પડે છે કે આજે આ દિવસ છે, આજે આ તારીખ છે, આજે આ વાર છે. તહેવાર હોય તો પણ આપણને ખ્યાલ આવે છે. હવે સાદી જટિલ સમસ્યાઓ વ્યક્તિના જીવનની અંદર આવતી હોય છે. બીજું, ગાણિતિક કે વૈજ્ઞાનિક નિયમોની ગૂઢતા એને પારખવું, એને સમજવા વગેરે પણ માણસ બુદ્ધિ સાથે સંકળાયેલી આ ક્રિયાઓ છે. આમ આપણે જોઈએ તો બુદ્ધિ એ મનુષ્યના શારીરિક, માનસિક, આવેગિક, સામાજિક, રાજનૈતિક, જે વૈજ્ઞાનિક વગેરે જે તમામ વર્તનો છે એ વર્તન સાથે એ સંબંધિત હોય છે. હવે વ્યક્તિમાં રહેલ જે બુદ્ધિ ક્ષમતા છે એનું માપન કરવા માટે મનોવિજ્ઞાનમાં અનેક કસોટીઓની રચના કરવામાં આવે છે. હવે જેને બુદ્ધિ કસોટી તરીકે આપણે ઓળખીએ છીએ કે જે એવી કસોટીઓ છે કે માણસના બુદ્ધિ ક્ષમતા છે એને આપણે માપી શકીએ છીએ. તો એ માપવા માટે બુદ્ધિ કસોટી તરીકે એને ઓળખવામાં આવે છે. અને આ બુદ્ધિ કસોટીના પ્રાપ્તાંકોના આધારે વ્યક્તિએ કરેલી કેટલી બુદ્ધિ ક્ષમતા ધરાવે છે તે આપણે જાણી શકીએ છીએ. કે માણસની અંદર કેટલી બુદ્ધિ છે એનો આપણે આંક મેળવી શકીએ છીએ. એટલે વૈશ્વિક સ્તરે બુદ્ધિ ક્ષમતાના આધારે અતિ મંદ, સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતાના વર્ગીકરણો વૈજ્ઞાનિક રીતે તૈયાર કરવામાં આવે છે. હવે વૈજ્ઞાનિકોએ બુદ્ધિની ક્ષમતાના આધારો આ બાબતો નક્કી કરેલી છે કે અતિમંદ બુદ્ધિનું બાળક, મંદ બુદ્ધિ, સામાન્ય કે પ્રતિભા સંપન્ન બુદ્ધિ ક્ષમતા, આ વર્ગીકરણો વૈજ્ઞાનિકો દ્વારા કરવામાં આવેલા છે. હવે બુદ્ધિની વ્યાખ્યા અને એનું સ્વરૂપ અહીંયા આપણને સમજાવવામાં આવ્યું છે કે બુદ્ધિ શું છે તેની વધુ સ્પષ્ટતા આપણે બુદ્ધિની વ્યાખ્યા અને એની સમજના આધારે મેળવીએ તો બુદ્ધિની વ્યાખ્યાઓ
જુદી જુદા દ્રષ્ટિકોણને આધારે મનોવૈજ્ઞાનિકોએ બુદ્ધિની વ્યાખ્યાઓ કરવાનો પ્રયાસ કર્યો છે. 1879 ની અંદર જર્મન મનોવૈજ્ઞાનિક એબિંગ હોસે વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતાના આધારે બુદ્ધિની વ્યાખ્યા આપવાનો આપણને સૌપ્રથમ પ્રયાસ કર્યો. કે એબિંગ હોસે શું કર્યું? વ્યક્તિ વચ્ચે રહેલી ભિન્નતા. હવે એ તો સ્વાભાવિક છે કે વ્યક્તિએ ભિન્નતા રહેલી હોય છે, એટલે બુદ્ધિની અંદર પણ ભિન્નતા હોય છે, એટલે બુદ્ધિ ના આધારે એને વ્યાખ્યા આપવાનો સૌપ્રથમ પ્રયાસ કર્યો. હવે બુદ્ધિ શબ્દ છે એ સંસ્કૃત ભાષાનો બુદ્ધ ધાતુ પરથી ઉતરી આવેલો આ શબ્દ છે. હવે બુદ્ધ એટલે સમજવું કે જ્ઞાન પામવું. એનો અર્થ થાય છે સમજવું અથવા તો જ્ઞાન પ્રાપ્ત કરવું. આ મુજબ બુદ્ધિ એટલે સમજણ કે જ્ઞાન પ્રાપ્ત કરવાની ક્ષમતા તરીકે આપણે એને ઓળખીએ છીએ. બુદ્ધિ માટે અંગ્રેજીમાં ઇન્ટેલિજન્સી શબ્દનો ઉપયોગ થાય છે. આ શબ્દ લેટિન ભાષાનો ઇન્ટેલિજર ક્રિયાપદ પરથી ઉતરી આવેલો શબ્દ છે અને ઇન્ટેલિજર એટલે સમજવું. આમ બુદ્ધિ એટલે સમજ શક્તિ અને એવો એનો અર્થ થાય છે. તો બુદ્ધિને સમજવા માટેની આ કેટલીક બાબતો જોઈ. એની વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે વસ્તુને સમજવાની ચિત્તની આકલન કે સમજ શક્તિ એવું કહેવામાં આવે છે. આ ગુજરાતી જોડણી કોષ 2008 માંથી લેવામાં આવ્યું છે. બુદ્ધિ શું છે? તો બુદ્ધિ એટલે વસ્તુને જાણવાની, કોઈ વસ્તુને જાણવી, ચિત્તની આકલન એટલે મગજ ચિત્તથી એટલે બુદ્ધિથી આંકલન કરવું અને સમજ શક્તિ વિકસાવી એને બુદ્ધિ કહેવામાં આવે છે. બીજી એક વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે સારી રીતે સમજવાની, યોગ્ય રીતે નિર્ણય લેવાની અને તર્ક કરવાની શક્તિ. બિને અને સાયમને 1904 વ્યાખ્યા આપી છે. બુદ્ધિ શું છે? તો બુદ્ધિ એટલે સારી રીતે સમજવું, પ્રશ્નને વાતને સારી રીતે સમજવી, યોગ્ય રીતે સમસ્યાનો નિર્ણય લેવો અને તર્ક કરવાની શક્તિ એટલે બુદ્ધિ તરીકે ઓળખવામાં આવેલી છે. ત્યાર પછી છે વ્યક્તિ જેટલા પ્રમાણમાં અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય તેટલા પ્રમાણમાં તે બુદ્ધિમાન છે. આવું ટર્મેને 1916 કહ્યું કે વ્યક્તિ જેટલા પ્રમાણની અંદર અમૂર્ત રીતે વિચારવાની શક્તિ ધરાવતો હોય એ પ્રમાણમાં તે બુદ્ધિમાન છે, એ એટલા પ્રમાણમાં બુદ્ધિમાન છે એવું એને કહેવામાં આવ્યું. બુદ્ધિ એટલે વ્યક્તિએ એવી સમગ્રલક્ષી શક્તિ કે જેને લીધે ધ્યાનપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે. આ વેક્સલરે 1939 ની અંદર વ્યાખ્યા આપી કે ધ્યાનપૂર્વક કાર્ય કરી શકે, તાર્કિક રીતે વિચારી શકે અને પર્યાવરણ સાથે અસરકારક રીતે વ્યવહાર કરી શકે, એને બુદ્ધિ કહેવાય. ત્યાર પછી બીજી એક વ્યાખ્યા છે કે બુદ્ધિ એટલે એક કે વધારે સાંસ્કૃતિક પરિવેશમાં મહત્વની ગણાતી સાંસ્કૃતિક રીતે પરિવેશની અંદર મહત્વની જે ગણાતી સમસ્યાઓ છે એને ઉકેલવી, કે એને મૂલ્યવાન વસ્તુઓના નિર્માણ કરવાની શક્તિ કે કુશળતા, કે જે મૂલ્યવાન વસ્તુઓ છે એ વસ્તુઓનું નિર્માણ કરવું, એ પ્રકારની જેનામાં શક્તિ છે, કુશળતા છે, એને બુદ્ધિ કહેવામાં આવે છે. આ ગાર્ડનરે વ્યાખ્યા આપી 1986 ની અંદર. ત્યાર પછી બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે અનુકૂલન કરવા માટે અથવા તેને ઘાટ આપવા માટે અથવા તેને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓ. હવે બુદ્ધિ એટલે પર્યાવરણના કોઈ પણ સંદર્ભ સાથે, કોઈ પણ પ્રકારનો સંદર્ભ હોય, કોઈ પણ વસ્તુ હોય, એને અનુકૂલન સાધવું, એને યોગ્ય ઘાટ આપવું અને એને પસંદ કરવા માટે જરૂરી માનસિક શક્તિઓનો વિકાસ એટલે બુદ્ધિ. આ વ્યાખ્યા આપી સ્ટનબર્ગે 1997 બુદ્ધિ એ તમામ બૌદ્ધિક બોધન પ્રક્રિયાઓનો સરવાળો છે. જે બૌદ્ધિક ક્રિયાઓ થાય છે એ તમામ બૌદ્ધિક ક્રિયાઓનો સરવાળો એટલે બુદ્ધિ. આવું બીજું જેમાં આયોજન, માહિતીનું સંકેતોમાં અંકન, ધ્યાન વગેરેનો સમાવેશ થાય છે. આવી એક વ્યાખ્યા આપી જેપી દાસે 2004. ત્યાર પછી
બુદ્ધિનું સ્વરૂપ. બુદ્ધિ કેવા સ્વરૂપની હોય છે? તો બુદ્ધિના જુદા જુદા મનોવૈજ્ઞાનિકો દ્વારા વ્યાખ્યાઓના આધારે કેટલાક સ્વરૂપો નક્કી કરવામાં આવે છે, કારણ કે ઘણી બધી વ્યાખ્યાઓ છે અને એના આધારે કેટલાક સ્વરૂપો અહીંયા બતાવેલા છે. સૌથી પહેલું સ્વરૂપ છે કે વિભિન્ન બોધાત્મક માનસિક શક્તિઓનો સરવાળો. આ પહેલો મુદ્દો છે. બુદ્ધિ એ વિભિન્ન બોધાત્મક માનસિક ક્ષમતા કે શક્તિઓનો સરવાળો છે. એટલે શું કરી શકે? તો તર્ક, વિચારણા, કલ્પના, નિર્ણય ક્ષમતા વગેરે બુદ્ધિના પાસાઓ છે. આ બધા બુદ્ધિના પાસા છે કે માણસ શું કરી શકે બુદ્ધિથી? તો કે છે તર્ક કરી શકે, વિચારણા કરી શકે, કલ્પના કરી શકે અને નિર્ણયની ક્ષમતા આ એનામાં રહેલું હોય છે. આથી એવું આપણે કહી શકીએ કે બુદ્ધિ એક સમગ્રલક્ષી માનસિક શક્તિ છે. બુદ્ધિ એ સમગ્રલક્ષી, સમગ્ર રીતે વિચારી શકીએ એ પ્રકારની એક માનસિક શક્તિ છે. ત્યાર પછી બીજું છે અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા. બુદ્ધિ એ અમૂર્ત રીતે તર્ક કરવાની ક્ષમતા છે. અમૂર્ત તર્ક કે ચિંતન એ એવી માનસિક ક્ષમતા છે કે જેની મદદથી વ્યક્તિ શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. હવે આ અમૂર્ત તર્ક ક્રિયા એવી છે કે જે ચિંતન કે માનસિક ક્ષમતા બનતી હોય છે કે જેમાં શાબ્દિક, ગાણિતિક, વૈજ્ઞાનિક જે નિયમો છે માણસ સરળતાથી સમજી શકે છે. જેનામાં અમૂર્ત તર્ક ક્રિયા વધારે હોય એ વ્યક્તિ આ નિયમો, ગાણિતિક નિયમો, વૈજ્ઞાનિક નિયમોને સરળતાથી સમજી શકે છે. હવે જેમ કે બીજું એક બાબત છે કે જેમ કે ન્યાય, પ્રામાણિકતા, સજ્જનતા એ એવા શબ્દો છે કે જેને મૂર્ત કે આકૃતિના સ્વરૂપમાં આપણે દર્શાવી શકતા નથી. હવે ન્યાય છે, પ્રામાણિકતા છે, સજ્જનતા છે, આને આપણે જોઈ શકતા નથી. એવું આપણે કહી ના શકીએ કે આ ન્યાય છે, એ આપણને દેખાતું નથી. એટલે જે દેખાય છે એ બધી ક્રિયાઓને મૂર્ત છે, એ મૂર્ત તરીકે ઓળખાય છે. અને જે દેખાતું નથી પણ છે એને આપણે અમૂર્ત ક્રિયા તરીકે ઓળખીએ છીએ. એટલે આ અમૂર્ત શબ્દો છે. પ્રામાણિકતા છે, સજ્જનતા છે, એ બધા ન્યાય છે, એ અમૂર્ત શબ્દો છે અને એના અર્થ સમજવાની જે ક્ષમતા ધરાવે છે એ બુદ્ધિ છે એવું આની અંદર કહેવામાં આવે છે. ત્યાર પછી છે સમસ્યાનો ઉકેલ મેળવવાની ક્ષમતા. બુદ્ધિ વડે વ્યક્તિ આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે છે. કે આંતરસૂઝની મદદથી સમસ્યાનો ઉકેલ માણસ મેળવી શકે છે. સમસ્યા ઉકેલ માટે પૂર્વ અનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે. પૂર્વ અનુભવો કે અગાઉના જે અનુભવો છે એ અનુભવોનો લાભ પ્રાપ્ત કરી શકે છે. મહાવરા, તાલીમ કે અનુભવોમાંથી શીખીને વર્તનને વધારે અસરકારક બનાવી શકે છે. હવે સમસ્યા ઉકેલ મેળવવાની ક્ષમતા એ એવી ક્ષમતા છે કે માણસ આંતરસૂઝ ની મદદથી સમસ્યાનો ઉકેલ મેળવી શકે. આંતરસૂઝ થાય, આપણે અગાઉના પાઠની અંદર આ સમસ્યા ઉકેલ વિશેની ચર્ચાઓ કરી ચૂકેલા છે. તો એ સમસ્યા ઉકેલની મદદથી એ પૂર્વ અનુભવોને મદદ મળે અને મહાવરા અને તાલીમના આધારે એ અનુભવમાંથી જે શીખેલી બાબતો છે એ વર્તનના આધારે એને અસરકારક બનાવી શકે છે. જે માણસ શીખેલો છે એના આધારે એ વર્તનને સારું બનાવી શકે છે. ચોથું છે ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયાઓ અને નિર્ણયો લેવાની ક્ષમતા. બુદ્ધિના કારણે વ્યક્તિ ઉદ્દેશ્યપૂર્ણ ક્રિયા કરી શકે છે. એટલે જીવનના વાસ્તવિક ધ્યેયો છે એ નક્કી કરવામાં પરિસ્થિતિનું યોગ્ય રીતે અર્થઘટન કરવામાં આવે છે. કે ઉદ્દેશપૂર્ણ ક્રિયાઓ કે જીવનની અંદર જે વાસ્તવિકતા છે એ વાસ્તવિકતાના ધ્યેયો નક્કી કરવાના છે, તો એ પરિસ્થિતિને યોગ્ય રીતે અર્થઘટન કરવું જરૂરી હોય છે. અને એ અસરકારક રીતે તર્ક કરવા માટે જીવન વ્યવહારમાં સામાન્યથી માંડી અને વિશિષ્ટ પ્રકારના કાર્ય કરવામાં, નિર્ણય લેવામાં માણસ બુદ્ધિ છે એ મદદરૂપ થતી હોય છે. એટલે વિશિષ્ટ પ્રકારના કાર્યો સુધી પણ માણસને બુદ્ધિ છે એ મદદરૂપ થાય છે. ત્રીજો મુદ્દો છે પાંચમો મુદ્દો છે વાતાવરણ સાથે સમાયોજન કે અનુકૂલન કરવાની ક્ષમતા. બુદ્ધિ એટલે વાતાવરણની સાથે અસરકારક રીતે સમાયોજન, કે વાતાવરણ જે છે, પર્યાવરણ છે, એની સાથે અસરકારક રીતે અનુકૂલન સાધવું. બુદ્ધિએ નવી નવી પરિસ્થિતિઓ
કે કાર્ય અંગે બદલાતી જતી જે અપેક્ષાઓ છે એ સાથે અનુકૂળ થવાની શક્તિ છે, કે નવી નવી પરિસ્થિતિઓ, કાર્યો, એ અંગે બદલાતી જતી જે અપેક્ષાઓ છે એની સાથે અનુકૂલન થવાની શક્તિ એ આપણે બુદ્ધિ તરીકે એને ઓળખીએ છીએ. તો આટલી બાબત છે. ત્રીજું છે સામાન્ય સંભવિતતાઓનો આલેખ આપેલો છે આપણે, કે સામાન્ય બુદ્ધિ એ શિક્ષણ અને સમજણ દ્વારા જ્ઞાન પ્રાપ્ત કરવાની, સમસ્યાઓ ઉકેલવાની અને અમૂર્ત રીતે તાર્કિક વિચારણા કરવાની ક્ષમતા છે. તો શિક્ષણ, સમજણ, જ્ઞાન, સમસ્યાનો ઉકેલ, અમૂર્ત રીતે તર્ક ક્રિયા, આ બધાની વિચારણાની આ બધી જે ક્ષમતા છે એને બુદ્ધિ કહેવામાં આવે છે. બુદ્ધિના પ્રમાણની બાબતમાં વ્યક્તિગત ભિન્નતા જોવા મળે છે. વ્યક્તિએ બુદ્ધિનું પ્રમાણ જુદું જુદું હોય છે. એટલે વ્યક્તિમાં રહેલી બુદ્ધિ ક્ષમતા નું માપન કરવા માટે વિલિયમ સ્ટર્ને 1912 ની અંદર સૌ પ્રથમવાર સૂત્ર દર્શાવ્યું, અને એણે એક સૂત્ર આપ્યું જે બુદ્ધિને બુદ્ધિ લબ્ધિ એટલે આઈક્યુ તરીકે ઓળખવામાં આવે છે. હવે આઈક્યુ નું એક સૂત્ર છે કે બુદ્ધિ લબ્ધિ કે આઈક્યુ બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આ અહીંયા વ્યાખ્યાયિત કરેલું છે. એનું સૂત્ર છે કે આઈક્યુ બરાબર માનસિક વય ભાગ્યા શારીરિક વય ગુણ્યા 100. આ પ્રમાણે જે આપણને મળે એ માણસની બુદ્ધિ છે. હવે બુદ્ધિ લબ્ધિને આધારે બુદ્ધિ વિવિધ કક્ષાઓ દર્શાવવામાં આવી છે. એટલે બુદ્ધિને આધારે વર્ગીકરણો સૌ પ્રથમવાર ટર્મેને દર્શાવે છે. આ સૂત્રના આધારે ટર્મેને સૌ પ્રથમવાર બુદ્ધિના વર્ગીકરણો દર્શાવે, જેમાં જન સમુદાયમાં બુદ્ધિ લબ્ધિનું પ્રમાણ કેટલું છે તે અંગેનો અનેક અભ્યાસો બુદ્ધિ કસોટીની મદદથી કરવામાં આવેલા છે. અને આના આધારે, પરિણામોના આધારે જે દોરાયેલા અહીંયા એક આલેખ છે એ આપણે જોઈએ. હવે ટર્મેને બુદ્ધિ ઉપર અભ્યાસો કર્યા આના આધારે કે માણસની અંદર, જનરલી માણસની અંદર કેવા પ્રકારની કેટલી બુદ્ધિ હોય છે એના માપનો માટે એને પ્રયત્નો શરૂ કર્યા. તો ઘણા બધા અભ્યાસો કર્યા પછી એણે કે સામાન્ય રીતે માણસની અંદર કેટલા પ્રમાણ સુધીની બુદ્ધિ જોવા મળે છે એ એને જોયું, અને એ અહીંયા આપણને એ સ્વરૂપ છે એ ઘંટ આકારનું છે. તો એ આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે જન સમુદાયની અંદર કેવા પ્રકારની બુદ્ધિ હોય છે એ આપણને અહીંયા બતાવ્યું છે કે જન સમુદાયમાં બુદ્ધિ લબ્ધિના વર્ગીકરણના આધારે આલેખને સામાન્ય સંભવિતતાના આલેખ તરીકે અહીંયા ઓળખાવ્યો છે. સામાન્ય સંભવિતતા કે આ પ્રકારની સંભાવના છે, અને એ સમાજના મોટા ભાગના લોકો છે એ સામાન્ય બુદ્ધિમાં આવે છે. હવે અહીંયાથી આપણે જોઈ શકીએ છીએ કે બુદ્ધિની શરૂઆત છે, શરૂઆતનો ગ્રાફ છે એ નીચેથી શરૂ થાય છે અને ધીમે ધીમે કરતા એ ઉપર ઘંટ આકારની આકૃતિ પ્રાપ્ત કરે છે, અને પછી પાછો ધીમે ધીમે નીચે તળિયા તરફ જતો આપણે જોઈ શકીએ છીએ. હવે આની અંદર આ છેડે છે એ માનસિક રીતે પછાત એટલે મનોદુર્બળ કહી શકીએ એ પ્રકારના લોકોની વાત છે. એ કેટલા પ્રકારના હોય છે? તો 2.70 જે અહીંયા બુદ્ધિઆંક બતાવ્યો છે કે 70 થી ઓછો બુદ્ધિઆંક ધરાવનાર લોકો કેટલા હોય છે? તો 2.2% હોય છે. 80 થી ઓછો બુદ્ધિઆંક ધરાવનાર કેટલા હોય છે? તો 6.7% લોકો હોય છે. 90 થી 100 110 જે બુદ્ધિઆંક છે એ 16.1% હોય છે. પણ 100 110 કે જે આટલે સુધીનો જે બુદ્ધિઆંક છે એમાં 50% લોકો 100 બુદ્ધિઆંક ધરાવે છે. 16.1% લોકો છે એ 110% બુદ્ધિઆંક ધરાવે છે. ફરીથી 120 બુદ્ધિઆંક છે એ 6.7% લોકો ધરાવે છે, અને 130 બુદ્ધિઆંક છે એ 2.2% લોકો ધરાવે છે. મોટા ભાગના જે લોકો છે એ આ પ્રકારનો બુદ્ધિઆંક ધરાવે છે. 90 થી 100 ની વચ્ચે એમનો બુદ્ધિઆંક જોવા મળે છે. તો આ રીતે સામાન્ય માણસો એ 90 થી 100 ની વચ્ચે, 110 ની વચ્ચેનો બુદ્ધિઆંક એમનો જોવા મળે છે. જ્યારે મનોદુર્બળ બાળકો છે કે
માનસિક પડકાર છે અને અતિ ઉત્કૃષ્ટ કે તેજસ્વી બુદ્ધિ ક્ષમતાવાળા જે લોકો છે એમનું પ્રમાણ સમાજની અંદર ઓછું છે. એટલે લગભગ 2.2% કે જે મનોદુર્બળ છે એવા બાળકો પણ કે માણસો પણ ઓછા છે અને સામે અતિશય બુદ્ધિ ધરાવનાર વ્યક્તિઓ પણ ઓછા છે. તો આ રીતે આપણે અહીંયા બુદ્ધિ આંકની ચર્ચા કરી. હવે પછી આપણે બુદ્ધિ વિશેના જે આધુનિક અભિગમો છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો નમસ્કાર.